નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રીતિ। વાવ થરાદ પંથકમાં ભારે વરસાદના કારણે ભાભર શહેરમાં જનજીવન પ્રભાવિત થઈ ગયું છે। સતત વરસાદના પગલે ભાભરની મુખ્ય બજારો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। સ્થાનિક પોલીસ જવાનો લોકોની વહારે આવ્યા છે। જો કે સ્થાનિકો દર વર્ષે આ રીતે પાણી ભરાઈ જવાની ફરિયાદ કરી રહ્યા છે। જે બાબરમાં ભારે વરસાદ પડ્યો છે તેનાથી હાલ બેહાલ થયા છે। આપને સીધા દ્રશ્યો બતાવીશ। આ જે દુકાનોના ભાભરની આ બજારો છે, બજારોમાં આપ દ્રશ્યો જોઈ શકો છો કે કેવા હાલ બજારના થયા છે। ભારે વરસાદના લીધે સમગ્ર ભાભર અત્યારે બંધ છે। કેટલાક વેપારીઓ છે, આપણી સાથે વાત કરશું તેમના જોડે। શું કહેશો, કેવી અત્યારે હાલ છે આ બજારની? બજારની હાલ બેહાલ છે। કેળામાં પાણી છે અને 3 વાગ્યાથી ફૂલ વરસાદ ચાલુ છે। દુકાનો જયારે દર વર્ષે આજ પરિસ્થિતિ થાય છે? દર સાલ જે 5 થી 6 ઇંચ વરસાદ પડે એટલે આની પરિસ્થિતિ હોય છે દર સાલ। અત્યારે દુકાનની પરિસ્થિતિ શું છે તમારી? હાલત અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે। જે પ્રમાણે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે હવે આ નગરપાલિકાની ટીમો પહોંચી છે અને જ્યાં ગટરો બંધ છે તે ગટરો ખોલવા માટે અત્યારે જઈ રહી છે। આ દ્રશ્યો છે ભાભરની મુખ્ય બજારના, લાઠી બજારના, કે જ્યાં નજર કરીએ છીએ ત્યાં પાણી અત્યારે જોવા મળી રહ્યું છે। જે તરફ નજર કરીએ છીએ એ તરફ પાણી જોવા મળી રહ્યું છે। આપ આ બાજુ દ્રશ્ય કરશો તો પણ અહીંયા પાણી જોવા મળી રહ્યું છે। જ્યાં નજર કરીએ છીએ ત્યાં હાલ જે છે તે લોકોના બેહાલ જોવા મળી રહ્યા છે। કાકા, કેવી પરિસ્થિતિ છે અત્યારે? બહુ ભયંકર પરિસ્થિતિ છે। પાણી બહુ ભરાઈ ગયા છે, બહુ ભરાઈ ગયા। દુકાનોમાં અમારો માલ બેહાલ બધું બગડી ગયેલું છે। શેની દુકાન છે તમારી? અમારે રેડીમેડ છે, પેલી સાડીઓની છે દુકાન છે, બધે પાણી ભરાઈ ગયું છે। દર વરસાદ આવે તો પરિસ્થિતિ પૂરી ભયંકર થઈ છે। જો વધુ વરસાદ આવે તો પરિસ્થિતિ ભયંકર સર્જાઈ શકે છે। આપને દ્રશ્યો બતાવીશ કે જે ટ્રેક્ટરો અત્યારે જે મંગાવવામાં આવ્યા છે, કેટલાક જે દુકાનદારો છે તે પોતાનો માલ અત્યારે બહાર કાઢવા માટે આ ટ્રેક્ટરો મંગાવવામાં આવી રહ્યા છે। કારણ કે પાણીનું જળ સ્તર સતત વધી રહ્યું છે અને પાણીનું જળ સ્તર વધતા જ પાણી જે છે તે દુકાનોમાં અત્યારે ઘૂસી રહ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, ભાભર। તો દુકાનોમાં પાણી ઘૂસી જવાની ભીતિ વચ્ચે વેપારીઓ પોતાનો માલ સામાન ટ્રેક્ટરમાં ભરીને સુરક્ષિત સ્થળે ખસેડતા દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદી પાણી ભરાવાના કારણે વેપાર ધંધા પર પણ માઠી અસર જોવા મળી રહી છે। ન્યૂઝ 18 ની ટીમ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર છે। આ દ્રશ્યો છે ભાભરના લાઠી બજારના। આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે વેપારીઓ છે પોતાની દુકાનો અત્યારે ખાલી કરતા નજરે પડી રહ્યા છે। કારણ કે દુકાનોની અંદર પાણી ઘૂસ્યા છે। શું પરિસ્થિતિ છે અત્યારે? કેમ દુકાનો ખાલી કરવી પડી રહી છે? સાહેબ, દુકાનમાં 5 ફૂટ પાણી ભરાઈ ગયો, જેટલો હતો એટલો માલ બધો પલળી ગયો છે। બરોબર, હવે આને બીજો કોઈ રસ્તો નથી, વિકલ્પ નથી ને વરસાદ સતત ભાગી રહ્યો છે। પાણીનું સ્તર વધારે ઊંચું જઈ રહ્યું છે। સવારે 2 ફૂટ હતું, અત્યારે 5 ફૂટ દુકાનમાં પાણી છે। જેટલો શક્ય હતો જેટલો બચાય એટલો કરેલો સામાન લઈ ખાલી કરી નાખી છે દુકાન। શું નામ છે આપનું? આપની દુકાનની પરિસ્થિતિ કેવી છે? સદગુરુ કાંગાની સ્ટોર પરિસ્થિતિ છે દુકાનની સાહેબ, લગભગ 5 ફૂટ જેવું પાણી જતું રહ્યું છે। 3-3 ફૂટ નીચેના ઘોડા ખાલી કરી નાખ્યા છે અને આ તમે નજરે જોઈ શકો છો માલ 4-5 લાખ જેટલો માલ બધો મારો માટે ગણાય આજની સમય। કોઈ વસ્તુનો રૂપિયો ઉભો થાય એમ નહીં, પણ હવે જે ધરાઈ જાય જેટલું હાથન થાય એટલું કરું। બાકી જોઈ લો તમે, આ મારી દુકાન આવું ઉભો જોઈ લો, આટલો પરિસ્થિતિ ખરાબ છે હાલની તારીખમાં। વેપારીઓના હાલ વરસાદમાં બેહાલ જોવા મળી રહ્યા છે। આપને દ્રશ્યો બતાવીશ આ ટ્રેક્ટરના કે વેપારીઓ છે જેટલો માલ બચાવી શકાય તેટલો માલ અત્યારે દુકાનોમાંથી નીકાળીને આ ખુલ્લામાં જે માલ છે તે ટ્રેક્ટરમાં પોતાના ઘરે લઈ જઈ રહ્યા છે। કારણ કે સમગ્ર જે ભાભરનું બજાર છે, મુખ્ય બજાર છે, તે પાણીમાં ગરકાવ થઈ ચુક્યું છે અને વાદળ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સમગ્ર ભાભર શહેરમાં જોવા મળી રહ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, ભાભર। તો વાવ થરાદના દિયોદરમાં આકાશી આફત। 12 કલાકમાં ધોધમાર 9.5 ઇંચ વરસાદથી વધુ વરસાદ પડ્યો છે। ચારેકોર જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। દિયોદરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તો ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને મામલતદારે અસરગ્રસ્ત વિસ્તારોની તેમણે મુલાકાત લીધી છે। દિયોદરના પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરી તેમણે આદેશો આપ્યા છે। સ્થાનિકોને બિનજરૂરી બહાર ન નીકળવા માટે તંત્ર દ્વારા કડક અપીલ પણ કરવામાં આવી છે।
વિસ્તારની અંદર દિયોદર ગામની અંદર જે ભારે વરસાદ છેલ્લા 24 કલાકની અંદર પડ્યો છે અને એમાં કોઈને પણ કોઈ મુશ્કેલી ના પડે, કોઈ જાનહાનિ ન થાય, એ સાવચેત લોકો રહે અને એના માટે થઈ અને જે કંઈ જરૂરી પગલાં એ વહીવટી તંત્ર દ્વારા લેવરાઈ રહ્યા છે. આપ સૌ જોઈ રહ્યા છો કે અહીં મામલેદાર શ્રી પણ હાજર છે અને આ તાલુકાનો વહીવટી તંત્ર એ લોકોને કોઈ મુશ્કેલી ના પડે એના માટે ખડે પગે છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ તેમજ કંટ્રોલ રૂમ ઉપર કોઈ પણ નુકસાન દિયોદર તાલુકામાં કોઈ પણ ગામમાં કોઈ નુકસાન હોવાની માહિતી મળેલ નથી તેમજ એવો કોઈ બનાવ નોંધવા પામેલ નથી. દિયોદર ગ્રામ્ય વિસ્તારની અંદર દિયોદર ગામમાં કેટલીક જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્નો સામે આવ્યા છે, જેની તાત્કાલિક પાણી નિકાલની કાર્યવાહી ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવે છે. તો આજે 50% પાર પહોંચી શકે છે સિઝનનો કુલ વરસાદ. અત્યાર સુધીમાં સિઝનનો 48.3% વરસાદ નોંધાયો છે અને ગયા વર્ષે અત્યાર સુધીમાં 51.2% વરસાદ નોંધાયો હતો. તો વરસાદની ઊંચી ટકાવારી છતાં વરસાદ વિતરણની અસમાનતા ચિંતાજનક કહી શકાય. કેટલાક વિસ્તારમાં ખૂબ ઓછો તો કેટલાક વિસ્તારમાં વધુ પડી ગયો છે વરસાદ. તો અમદાવાદમાં ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે, જેમાં ગોતા, ચાંદલોડિયા અને જગતપુર સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાતા કનેક્ટિવિટી ખોરવાઈ છે. ચાંદલોડિયાથી ગોતા જવાના મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહનો માંડ પસાર થઈ રહ્યા છે. ઊંડા પાણી હોવા છતાં કેટલાક લોકો વાહનો લઈને પસાર થવાનું જોખમ લઈ રહ્યા છે, જેના કારણે અનેક વાહનો રસ્તા પર જ બંધ પડી રહ્યા છે. સ્થિતિ એવી છે કે પાણીમાંથી પસાર થવામાં 108 એમ્બ્યુલન્સને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદમાં ગોતા, ચાંદલોડિયા, જગતપુર તમામ કનેક્ટિવિટી વાળા રોડ ઉપર અત્યારે પાણી જોવા મળી રહ્યું છે. અત્યારે આપ જુઓ તો મહા મુસીબતે લોકો પોતાના વાહનો છે આ પાણીમાંથી પસાર કરવા માટે મજબૂર બન્યા છે. આ દ્રશ્યો છે અમદાવાદના ચાંદલોડિયા તરફ જતા રોડ ઉપર. ગોતાથી ચાંદલોડિયા કનેક્ટિવિટી જ્યાં છે ત્યાં ટુ વ્હીલર અસંખ્ય બંધ પડી ગયા છે. લોકોએ પોતાના વાહનો સાઈડ પર મૂકીને જવું પડી રહ્યું છે. તો કેટલાક લોકો પાણીમાંથી પોતાનું વાહન છે તે દોરીને પસાર જવા જઈ રહ્યા છે. નાના બાળકો પણ અત્યારે આપ જુઓ તો ઘરની બહાર નીકળ્યા છે. જે પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરની સર્જાઈ છે, 48 કલાક હજુ પણ આ પ્રકારની આગાહી છે તે હવામાન વિભાગે કહી છે, પરંતુ અત્યારે જે પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે, ધીમે ધારે વરસાદ છે, ક્યાંક વરસાદ વધારે વરસે તો અમદાવાદ શહેરની તાસીર અને તસવીર ફરી એકવાર જે બદલાઈ ગયેલી છે તે જોવા મળશે. વાહનો લોકોના બંધ થઈ ગયા છે, પરંતુ વાહન બંધ થઈ જાય તેવી પરિસ્થિતિ વચ્ચે લોકોને પણ એક પૂછવાનો પ્રયત્ન કરીશું, ભાઈ ક્યાં જવા નીકળ્યા છો અને કેટલે આગળ પાણી કેટલું અંદર ઊંડું છે? बहुत ज़्यादा है पानी. अच्छा, कहाँ जाने के लिए आप निकले हो? गोता सरकार ने अपील की है कि अगर काम नहीं है तो ज्यादा बाहर मत निकलो, ऐसी अपील की है. आपका क्या कहना है और आप किस काम से इतना जल्दी बाहर निकले हो? चांदलोडिया से. हालत एवी છે કે વાહન ચાલુ થાય તેવી પરિસ્થિતિ વચ્ચે પણ પાણી એટલું ભરાઈ ગયું છે કે અહીંથી આગળ જશે તો પણ પાણી જ પાણી ભરશે. કનેક્ટિવિટી વાળા દરેક રોડ ઉપર હાલ પાણી જોવા મળી રહ્યા છે. તો અમદાવાદના ધોળકા પંથકમાં મેઘતાંડવ. વરસાદી પાણી ભરાતા ખેતરો દરિયો બન્યા છે. ચારેકોર જળબંબાકારની સ્થિતિ. ધોળકાના સહીજ ગામમાં આકાશી આફત આવી છે અને આ ભારે વરસાદથી ખેતરો જળમગ્ન થઈ ગયા છે. વાવેલો ડાંગરનો પાક પણ તણાઈ ગયો છે. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ખેતરો જાણે નદીમાં ફેરવાયા હોય તે પ્રકારના દ્રશ્યો. આ ખેતરો દરિયો બની ગયા છે અને જે ખેડૂતોનો ડાંગરનો પાક છે તે પાણીમાં તણાવા લાગ્યો છે. આ વાવેલો ડાંગરનો પાક તણાઈ ગયો છે, જેના કારણે જગતના તાતના માથે ક્યાંક મુશ્કેલીનો આફતરૂપી આ વરસાદ કહી શકાય. 24 કલાકની અંદર અમદાવાદ ગ્રામ્યના ધોળકાની અંદર 20 ઇંચથી વધુ વરસાદ પડવાના કારણે ખેતરો જાણે દરિયો બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અત્યારે હું ઊભો છું શહીદ ગામના આ ખેતરોની અંદર, જ્યાં તમે જોઈ શકો છો છેક સુધી માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ગઈકાલે આ સવારે આ તમામ ખેતરો માત્ર ખાલી હતા અને ખેડૂતો પાણી માટે તરસી રહ્યા હતા, પરંતુ અચાનક આવેલી આફતના કારણે હવે તેમનો જે પાક છે તે બગડવાની તે ભીતિ સર્જાઈ રહી છે. મહત્વની વાત કરવામાં આવે તો ખેતરોની અંદર જળબંબાકાર થવાના કારણે જે ડાંગરનો રોપણી કરેલો જે પાક હતો તેને ક્યાંક ને ક્યાંક નુકસાન જાય તેવી ખેડૂતોને ત્યારે ભીતિ સેવાઈ રહી છે. અને હાલમાં આ વરસાદ છે તે પણ હજુ પણ વધુ વરસી રહ્યો છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ધોળકા.
તો વાત કરીએ આણંદની, જ્યાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા શહેરમાં અંદાજે 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે ઇસ્માઇલનગર જકાતનાકા વિસ્તારની અનેક રહેણાંક સોસાયટીઓના માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે સ્થાનિક લોકોના જનજીવન પર ભારે અસર પડી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નિયમિત ટેક્સ ચૂકવવા છતાં કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં નથી આવી, જેના કારણે બાળકો, મહિલાઓ અને વડીલોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આણંદ જિલ્લાનું આણંદ શહેર ગઈકાલે સાંજે 6 વાગ્યાથી આજે સવારે 8 વાગ્યા સુધી 8 ઇંચ વરસાદ. આણંદ શહેરનો જે આ જકાતનાકા વિસ્તાર છે, હું ચોક્કસ બતાવવા માંગીશ કે આ જકાતનાકા વિસ્તારના લગભગ 8 થી 10 સોસાયટીઓમાં વરસાદી પાણી ભરી ગયા છે. અહીંયા સ્થાનિકોની સમસ્યા ખૂબ વધી છે. અહીંયા ઘણા બધા સ્થાનિકો આપણી સાથે અહીંયા છે, જોડાયેલા છે. આપણે એમની સાથે વાત કરીએ કે આ જે સમસ્યા છે એના કારણે કેટલી સોસાયટીઓમાં તકલીફ અને શું તકલીફ. તમારું શું નામ? મારું નામ રફીક ખલીફા છે અને આ છે વોર્ડ નંબર 4 મનપાનું. જે તમે પાછળ જોઈ શકો છો કે અહીંયા આગળ શું હાલત થઈ રહી છે. અમારા વડીલો જે બહાર નથી નીકળી શકતા, અમારા આ જે બાળકો જે બહાર નહીં નીકળી શકતા. હાલાકી અમે મનપાને ઓલમોસ્ટ ટેક્સ આપીએ છીએ, એવું નથી કે અમે ટેક્સ નથી ભરતા. પ્રોબ્લેમ એ છે કે નગરપાલિકા અમારા સામે જોવા રાજી જ નથી. અમારી સોસાયટીઓમાંથી બાળકો નથી નીકળી શકતા, લેડીઝો નથી નીકળી શકતા. અમે લોકો ક્યાં જઈએ? અમે વારંવાર અપીલ કરીએ છીએ, કોઈ સાંભળવા રાજી છે નથી. અહીં આગળ દર ચોમાસામાં સાફ સફાઈનું કામ થતું હતું, આ વખતે એ પણ નથી થયું. પાછળ 8 ફૂટની ખાઈ ખોદીને મૂકી રાખી છે. હવે અંદર પડશે તો જિમ્મેદારી કોની? કોણ આવશે અહીં આગળ? અમને એટલું જ જોઈએ છે કે અહીં આગળ અમારું પોતાનું કામ થાય, અમારી સોસાયટીનું કામ થાય, આ પાણીનો નિકાલ થાય. બસ અમે ઈચ્છીએ છીએ એટલું જ, બીજું કશું માંગતા નથી અમે લોકો. પણ આટલું તો કરી શકો છો કે નહીં તમે? તો અહીંયા સ્થાનિકોનું કહેવું છે કે એ લોકો ટેક્સ પણ ભરે છે અને આ સમસ્યાના કારણે એમના વડીલો, બાળકો પાણીમાંથી બહાર નથી નીકળી શકતા અને વહીવટીતંત્ર એમની આ અપીલ, એમની આ જે અપેક્ષા છે કોઈ સાંભળતું નથી. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ. તો વડોદરાના બાજવાના લોકોની સ્થિતિ દયનીય બની છે. મુખ્ય બજારમાં વરસાદી પાણી ફરી વળ્યા, જેના કારણે વેપારીઓ પાયમાલ થયા છે. સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદ બંધ હોવા છતાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો આ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો. તો બોપલ વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેઓ પહોંચ્યા છે, સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે અને ત્યાંની જે ન્યૂઝ 18 ગુજરાતી આપને દરેક પળે પળની અપડેટ ચોમાસાની પહોંચાડશે. વરસાદની એક પણ ખબર અમે નહીં ચૂકીએ, પરંતુ હાલ જે પ્રકારે વાત કરીએ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેઓ બોપલ ખાતે પહોંચ્યા છે અને સ્થિતિનું નિરીક્ષણ તેઓ કરી રહ્યા છે. આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આપની ટીવી સ્ક્રીન પર, ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્યો, જેમાં વાત કરીએ તો આ જે વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે. ગઈકાલે અમદાવાદમાં જે મેઘ તાંડવ સર્જાયું તેના કારણે અનેક વિસ્તારો છે જ્યાં પાણી ભરાઈ ગયા હતા. કેટલાક વિસ્તારો છે જ્યાં પાણી ઉતરી પણ ગયા છે અને કેવી સ્થિતિ ત્યાં સર્જાઈ છે તે સ્થિતિને ચિતાર મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેઓ બોપલ ખાતે પહોંચ્યા છે અને ત્યાંના જે દ્રશ્યો છે તે અમે આપને બતાવી રહ્યા છે. આપ જોઈ શકો છો રોડ રસ્તા છે ત્યાં હજુ પણ અમુક જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. કેટલીક જગ્યાએ પાણી ઉતરી ગયા છે, પરંતુ અમુક એવા વિસ્તારો છે કે જ્યાં હજુ પણ પાણી ભરાયેલા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે અને આ જ સ્થિતિનો તાગ મેળવવા માટે, તેનો ચિતાર મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેઓ બોપલ ખાતે પહોંચ્યા છે. તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. વરસાદની પળે પળની અપડેટ ન્યૂઝ 18 ગુજરાતી આપના સુધી પહોંચાડી રહ્યું છે અને હાલ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બોપલ વિસ્તારના અમદાવાદના કે જ્યાં રોડ પર પાણી ભરાયેલા છે. ક્યાંક લોકોના જે વાહનો છે તે પણ અટકી ગયા હોય તે પ્રકારના પણ દ્રશ્યો અને લોકો વાહન પણ ત્યાં જ મૂકી ક્યાંક ચાલતા ઘરે જવા મજબૂર બન્યા હોય તે પ્રકારની સ્થિતિ ગઈકાલે બની હતી ને ત્યારબાદ અત્યારની જો વાત કરીએ તો અત્યારે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ઉતરી ગયા છે, પરંતુ ઘણા ખરા વિસ્તારો છે જ્યાં હજુ પણ સ્થિતિ એની એ જોવા મળી રહી છે. તેથી આ જે સ્થિતિ કેવી બની છે વિસ્તારમાં તેના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોપલ પહોંચ્યા છે. વધુ જાણકારી મેળવીશું. સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાઈ ગયા છે. પ્રણવ, અત્યારે વાત કરીએ તો અમુક વિસ્તારો છે જ્યાં પાણી ઉતરી ગયા છે, પરંતુ અમુક એવા વિસ્તારો છે જ્યાં પાણી હજુ પણ છે. તેની વચ્ચે આ ખબર
કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોપલ ખાતે પહોંચ્યા છે, જાણકારી શું? જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રી ખુદ હવે જે સ્થિતિ તેનો તાગ લેવા માટે હાલ અહીં જે સેન્ટોસા જે વિસ્તાર છે, મોહમ્મદપુરા વિસ્તાર કહેવાય, સૌથી વધુ જે કહે છે કે કિંમતી બંગલાઓ છે, કરોડો રૂપિયાના એ બંગલાઓની વિઝિટ લેવા માટે પહોંચ્યા છે અને ખાસ કરીને આર્મી પણ પહોંચી છે. આ સૌથી મોટી વાત છે કે જે રીતે સીધું નિર્માણ થયું છે, દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતની સ્થિતિ જોવા મળી રહી છે. હજુ પણ માત્ર ચારે તરફ પાણી સિવાય કશું દેખાઈ નથી રહ્યું. બધી ગાડીઓ રસ્તાઓ પર તણાઈ રહી છે, એ પ્રકારના દ્રશ્યો છે. અને જે આર્મી છે તેની ગાડીઓનો રિપોર્ટ કરી દેવામાં આવી છે, ગાડીઓ અહીં મૂકી દેવામાં આવી છે અને આર્મી દ્વારા લોકો છે તેને અહીં રેસ્ક્યુ કરવાની ફરજ છે પડી રહી છે. તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અને સતત જ્યાં માત્ર અહીં પાણી અને પાણી જે દેખાઈ રહ્યું છે તે પ્રકારની સ્થિતિ છે. અને અત્યારે રાજ્યના મુખ્યમંત્રી જે મોહમ્મદપુરાના જે સેન્ટોસા પાર્ક જે કહેવામાં આવે છે ત્યાં પહોંચ્યા છે. ગઈકાલે પણ ન્યૂઝ 18 સતત એ રિપોર્ટ બતાવી રહી હતી કે અહીં જે બંગલાઓ છે, જે ધનાઢ્ય લોકો રહી રહ્યા છે, તેના ઘરોમાં પણ પાણી છે તે ઘૂસ્યા હતા અને એ પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીં થયું હતું. અત્યારે પણ જોઈ શકાય છે કે આર્મી એના જવાનો છે, અનેક લોકોને રેસ્ક્યુ પણ કરી રહ્યા છે અને એ પ્રકારની સ્થિતિનું નિર્માણ હાલ થઈ રહ્યું છે. પ્રણવ, જે પ્રકારે વાત કરીએ, ગઈકાલે જે વરસાદ વરસ્યો હતો અનેક વિસ્તારો છે, ત્યારે સવાર સુધીમાં અનેક વિસ્તારોમાં પાણી તો ઉતરી જ ગયા છે. વાત કરીએ આજે વાત કરીએ અહીંના વિસ્તારની, પરંતુ આપની પાસેથી માહિતી લેતા રહીશું. હાલ તો આપનો આભાર. પરંતુ અહીં જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, મુખ્યમંત્રી ખુદ પોતે તેઓ બોપલ ખાતે પહોંચ્યા છે અને ત્યાં તેઓ સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે, કારણ કે અનેક વિસ્તારો છે કે જ્યાં પાણી ઉતરી ચૂક્યા છે, પરંતુ આ વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા છે અને ત્યાં આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ તો વાત અહીં એ છે કે આર્મી પણ અહીં પહોંચી છે, એટલે કે ત્યાં જે સ્થિતિનું નિર્માણ થયું છે તે સ્થિતિનો તાગ મેળવવા માટે ખુદ મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા છે. ત્યાંથી પાણી હજુ નથી ઓસર્યા, હજુ પણ અહીં વાહનો ક્યાંક ત્યાં ને ત્યાં જ થંભેલા જોવા મળી રહ્યા છે અને તેથી જ ત્યાંનો તાગ મેળવવા માટે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રોડ પર ઉતર્યા છે અને તેમણે આ સ્થિતિનો તાગ જાતે જ મેળવ્યો છે. હાલ તો વાત કરીએ, અનેક વિસ્તારો છે કે જ્યાં પાણી ઉતરી ગયા છે, પરંતુ બોપલ એવો વિસ્તાર છે અને ત્યાં હજુ પાણી ઉતર્યા નથી. આ પોશ વિસ્તાર ગણાતો છે અને સાથે જ પોશ વિસ્તારમાં હજુ પણ પાણી નથી ઉતર્યા. તે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેઓ અહીં હવે ગ્રાઉન્ડ પર ઉતર્યા છે અને તેઓ અહીં તાગ મેળવી રહ્યા છે. જાણકારી સાથે નવીન પહોંચી ગયા છે મારી સાથે. નવીન, જે પ્રકારે વાત કરીએ, અત્યારે મુખ્યમંત્રી ખુદ તેઓ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા છે અને સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. નવીન, પ્રીતિ, જે રીતે અત્યારે બોપલની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ કહી શકાય, કારણ કે બોપલની અંદર 15 ઇંચથી વધુ વરસાદ જે પડ્યો છે અને અમુક જગ્યાએ અમુક બંગલામાં પાણી ઘૂસી ગયા છે. લોકોને બહાર કાઢવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે, કારણ કે બોપલની જે સ્ટેલા અને VIP રોડ છે, સાથોસાથ જે ક્લબ 7 રોડ છે, સેન્ટેસા સ્કીમ છે, એવી અનેક સ્કીમો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે, જેના કારણે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે CM ત્યાં પહોંચ્યા છે. AMC કમિશનર, સાથોસાથ પોલીસ કમિશનર, તમામ લોકો ત્યાં પહોંચીને અને હાલ માહિતી મેળવી રહ્યા છે કે આ પાણીને કઈ રીતે આપણે કાઢી શકાય અને શું પરિસ્થિતિ બની છે, એનું કારણ શું છે, કયા કારણોસર થયું છે, જેને લઈને CM ત્યાં ખુદ પહોંચ્યા છે અને તેની સાથે અન્ય અધિકારીઓ AMCના એ તમામ લોકો ત્યાં પહોંચીને અને અત્યારે જે માહિતી મેળવી રહ્યા છે. જો કે સૌથી મોટી વાત છે કે બોપલ વિસ્તારમાં આર્મી પર ત્યાં પહોંચી છે, કારણ કે ત્યાં પરિસ્થિતિ ખૂબ જ કેટલાક વિસ્તારોમાં ખરાબ જોવા મળી રહી છે. તો પ્રીતિ, અત્યારે બોપલને લઈને ચિંતાજનક વિષય છે અને જે રીતે રેડ એલર્ટ અત્યારે પણ આપવામાં આવ્યું છે, તો વરસાદ જો વધારે પડશે તો પાણી તો અત્યારે છે જ અને વધુ પાણી ત્યાં ભરાઈ શકે છે, તો લોકોને વધુ તકલીફનો સામનો જે છે તે કરવો પડી શકે છે. જી નવીન, ગઈકાલે વરસાદ વરસ્યો હતો ત્યારબાદ હજુ સુધી ત્યાં પાણી ભરાયેલા છે. લગભગ ક્યાં સુધી આ પાણી ભરાયેલા છે? કેટલાક લોકો શું હજુ પણ બંગલાઓમાં કે ઘરોમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે? તેમનું કોઈ રેસ્ક્યુ કરવામાં આવતું હોય તેમ? બિલકુલ, અત્યારે પણ લોકો ત્યાં ભરાયેલા છે, લોકો ત્યાં ફસાયેલા છે, લોકો મદદની ગુહાર કરી રહ્યા છે, જેના કારણે જ એક નિર્ણય લઈને આર્મીની એક ટીમ જે છે તે બોપલ વિસ્તારમાં મોકલવામાં આવી છે. કારણ કે બોપલ વિસ્તારને લઈને જે ચિંતાનો વિષય એટલા માટે છે કેમ કે સૌથી વધારે વરસાદ જે છે કાલ બોપલ વિસ્તારમાં પડ્યો હતો અને જેના કારણે જ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. અમુક જે વિસ્તાર છે એમાં ક્યાંક ને ક્યાંક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, લોકોની વીજળી કપાઈ ગઈ છે અને લોકોને ખાવા માટે અને એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, જેના કારણે CM જે છે ત્યાં પહોંચીને અને તપાસ કરી રહ્યા છે. જાતે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે તેમની સાથે AMCના અધિકારીઓ છે, કમિશનર છે, પોલીસ કમિશનર છે, તમામ લોકો જે છે ત્યાં પહોંચીને અને આ પરિસ્થિતિ કઈ રીતે બહાર આવી શકાય અને ખરેખર જે ઘટના બની છે, મેયર બી છે, આ જે પાણી કઈ રીતે ભરાયું છે આટલી મોટી માત્રામાં, કેમ કે અમુક વિસ્તારોમાં ખૂબ જ વધારે પાણી છે, જેમને નીકળવું અત્યારે મુશ્કેલ થઈ ગયું છે. તો અત્યારે CM જે છે તમામ માહિતી મેળવીને અને આગળ જે સૂચના છે તે આપી શકે છે. જી નવીન, અહીં વાત કરીએ કે હજુ વરસાદ તો થંભ્યો છે,
છે, પરંતુ જો હજુ પણ વરસાદ આવશે તો આ વિસ્તારની સ્થિતિ કેવી થશે તે પણ વિચારવા જેવી બાબત છે, કારણ કે ગઈકાલના વરસાદના પાણી હજુ નથી ઓસર્યા. જો હજુ વરસાદ થશે તો શું સ્થિતિ થશે? જી નવીન, જો આ પ્રકારે પરિસ્થિતિ જો વરસાદ હજી પણ પડશે અને જે કાલની જેમ આજે પણ આ પ્રકારની વરસાદ પડશે તો ક્યાંક ને ક્યાંક ખૂબ જ મુશ્કેલીનો સામનો જે છે તે વિસ્તારના રહીશોને કરવો પડી શકે છે, કારણ કે અત્યારે પાણી ઉતર્યા નથી અને નવા પાણીની જે આવક વધશે તો ક્યાંક ને ક્યાંક આ લોકો માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તો સીએમ જે છે હવે શું સૂચના આપે છે, કઈ રીતે અહીંયા કામગીરી કરવામાં આવે છે જેનાથી ઝડપથી આ પાણીનો નિકાલ થઈ શકે, એ તમામ સૂચના બાદ હવે એમસીના અધિકારીઓ જે છે તે આગળની જે કામગીરી છે તે કરે તેવું લાગી રહ્યું છે. નવીન, મુખ્યમંત્રી ખુદ પહોંચ્યા છે, પરંતુ તેની પહેલા કોઈ કામગીરી અહીં ચાલુ હતી? જી, સવારે મેયર પણ આવ્યા હતા, ઋષિકેશ પટેલ જે મંત્રી છે એ પણ આવ્યા હતા, તે લોકો પણ માહિતી મેળવી હતી, પરંતુ એવું લાગી રહ્યું હતું કે આ પરિસ્થિતિ બોપલમાં ખૂબ જ વધારે ખરાબ જોવા મળી રહી છે, કારણ કે પાણીનો કોઈ નિકાલ દેખાઈ નથી રહ્યો. એના કારણે જ સીએમ ખુદ આવ્યા હોય અને માહિતી મેળવીને અને ક્યાંક ને ક્યાંક જે સૂચના આપવાની છે તેમને અને પાણીનો નિકાલની જે વ્યવસ્થા કઈ રીતે કરી શકાય, કારણ કે કીધું એ પ્રમાણે કે અત્યારે પણ બોપલના અનેક બંગલાઓ જે છે પાણીમાં ગરકાવ છે, રોડ જે છે તે બિલકુલ પાણીમાં. બિલકુલ. જી નવીન, મારી સાથે સંવાદદાતા પ્રણવ જોડાયેલા છે, મારી સાથે પ્રણવ પાસેથી વધુ માહિતી મેળવીશું. પ્રણવ, જે પ્રકારે કહી શકાય કે બોપલની વાત કરીએ, બોપલ એક એવો પોષ વિસ્તાર, ત્યાં હજુ સુધી પાણી નથી ઓસર્યા અને હજુ સુધી પાણી ભરાયેલા છે. ત્યાં શું કહી શકાય કે મુખ્યમંત્રી પોતે ત્યાં પહોંચી રહ્યા છે અને સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. શું કામગીરી અત્યારે ત્યાં ચાલુ છે? જે રીતે અમદાવાદ શહેરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે અમદાવાદીઓના જીવન ઉપર સૌથી મોટી અસર જોવા મળી રહી છે. જનજીવન સૌથી વધુ પ્રભાવિત થયું છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં અવિરત વરસાદને કારણે રસ્તાઓમાંથી હજુ પણ પાણી ઓસર્યા નથી. તેના કારણે ખુદ રાજ્યના મુખ્યમંત્રીએ ગત મોડી રાતે પણ કંટ્રોલ રૂમમાં સંપૂર્ણ માહિતી મેળવી છે અમદાવાદ શહેરની, અને અત્યારે પણ જે અમદાવાદ શહેરના સૌથી પોશ ગણાતા મોહમ્મદપુરાના સેન્ટ્રોસા પાર્ક જે વિસ્તાર કહેવાય છે તે વિસ્તારમાં ખુદ રાજ્યના મુખ્યમંત્રી પહોંચ્યા હતા અને લોકો સાથે તેઓએ વાતચીત કરી હતી કે હાલની સ્થિતિ શું છે. જે કહી શકાય કે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રી સાથે અહીં આર્મીની ટીમ પણ ડિપ્લોય કરવામાં આવી છે, એટલે આર્મીને પણ હવે મેદાનમાં ઉતારી છે. તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એટલે કહી શકાય કે જે રીતે સ્થિતિનું નિર્માણ થયું છે અમદાવાદ શહેરની અંદર અવિરત વરસાદને કારણે, તેના કારણે 3 જેટલી આર્મીની ટીમો છે તે હાલ અહીં આ વિસ્તારમાં ઉતારવામાં આવી છે. જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં જ્યાં લોકો પાણીમાં ગરકાવ થયા છે તે વિસ્તારોની અંદર જે કહી શકાય કે આર્મીની ટીમ ઉતરી છે અને હાલ રાજ્યના મુખ્યમંત્રી પણ ખુદ તેનો તાગ મેળવવા માટે અહીં પહોંચ્યા છે અને તેની ખુદ પોતે સમીક્ષા કરી હતી. ખુદ તેઓ પાણીમાં આવ્યા હતા અને લોકો સાથે વાતચીત પણ કરી હતી અને ત્યારબાદ જે મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ શહેરના મેયર સહિત તમામ અધિકારીઓ હતા તેઓને પણ સૂચના આપી હતી અને તેઓને સૂચના આપ્યા બાદ તેઓ આગળ જે ઇસ્કોન બાજુ છે, બોપલ બાજુ, તે જોવા માટે રવાના થયા છે. જી પ્રણવ, ગઈકાલનો આ વરસાદ હતો, હજુ સુધી પાણી નથી ઓસર્યા. જો હજુ વરસાદ પડી શકે તો સ્થિતિ વધુ વિકટ બની શકે તેવી સ્થિતિ પણ બની શકે છે. પ્રણવ, ચોક્કસ સ્થિતિ વિકટ બની શકે એમ છે કે હું આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ, ચારે તરફ જોઈ શકાય છે દ્રશ્યો કે હજુ પણ જે છે અવિરત જે વરસાદ છે તે વરસી રહ્યો છે. તેના કારણે જોઈ શકો છો કે આર્મીની ટીમ પહોંચી છે. આ સેન્ટોસા પાર્કના હું દ્રશ્યો બતાવી રહ્યો છું. તેની અંદર આર્મીની ટીમ હાલ પહોંચી છે અને આર્મીની ટીમ દ્વારા અનેક લોકોને રેસ્ક્યુ પણ અહીં કરવામાં આવશે. તે પ્રકારની સ્થિતિ છે, તે પ્રકારના દ્રશ્યો છે અને ચોક્કસ કહી શકાય કે લોકો છે તે લોકો છે સતત અહીં પરેશાન થઈ રહ્યા છે અને લોકો છે તેની અંદર પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે. જી બિલકુલ પ્રણવ, આભાર આપનું જાણકારી આપવા માટે. તો આ 2 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આપની ટીવી સ્ક્રીન પર. પહેલા દ્રશ્યો અમદાવાદના બોપલ વિસ્તારના કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે તેઓ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા છે અને તેમણે સ્થિતિનો તાગ મેળવ્યો છે. અને આ બીજા દ્રશ્ય જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેઓ વલસાડ ખાતે પહોંચ્યા અને વલસાડમાં પણ જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે તેમણે પણ જાતે જ સ્થિતિનો તાગ મેળવ્યો. તો અહીં મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ડરણ ગામમાં ફરી એકવાર વરસાદી પાણીના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 15 વર્ષથી ચોમાસા દરમિયાન ગામના મણિનગર અને ખારવા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેવા છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં નથી આવ્યો.
ભારે વરસાદ બાદ અંદાજે 150 જેટલા ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી, અનાજ અને અન્ય ચીજ વસ્તુઓ પલળી ગઈ છે. અનેક પરિવારોને પોતાના ઘરો છોડીને સગા સંબંધીઓના ઘરે આશરો લેવા માટે મજબૂર બનવું પડ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા યોગ્ય ડ્રેનેજ અને પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં ન આવતા દર વર્ષે આવી સ્થિતિ સર્જાતી હોય છે. તો ગ્રામજનોએ તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરી કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. જ્યારે પણ થોડો વરસાદ આવે ત્યારે ઘરોમાં પાણી ઘૂસી જાય છે. લોકોના ઘર વખરીની ચીજો ખરાબ થઈ જાય છે. પાણીમાં ચાલીને વસ્તુ લેવા જવું પડે છે. મણિનગર અને ખારાપુર વિસ્તારની અંદર, જેમાંથી મણિનગરની અંદર લગભગ 140 થી 150 મકાનની અંદર પાણી તમામ ઘરોની અંદર ઘૂસી ગયા છે અને પરિસ્થિતિ એટલી ગંભીર છે કે લોકોને પોતાના સગા સંબંધીને ત્યાં ગામમાં જઈને પણ વસવાટ કરવો પડે છે. તો લોકોની ઘર વખરી પલળી ગઈ છે. લોકોના ઘરો જાણે જળમગ્ન થયા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે. આ તરફ ખેડાના માતરમાં 17 ઇંચ વરસાદે તારાજી સર્જી છે. માતરના એક્સક્લુઝિવ આકાશી દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર માતરના ભલાડા મધરોલ પર પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં દૂર દૂર સુધી જ્યાં જુઓ ત્યાં ફક્ત પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. માતરના ખેતરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. આ દ્રશ્ય આપ જોઈ શકો છો આપની ટીવી સ્ક્રીન પર. ખેતરોમાં જ્યાં નજર કરો ત્યાં ફક્ત પાણી જ પાણી, જાણે ખેતરો જળબંબોળ બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અવિરત અને ધોધમાર વરસાદ અને તેની વચ્ચે જ્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જાણકારી મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી. ઉમંગ, માતરમાં જ્યાં નજર કરો ત્યાં ફક્ત પાણી જ, કેવી સ્થિતિ? બિલકુલ ચોક્કસથી સ્થિતિ વાત કરો. જે પ્રકારે સમગ્ર ગુજરાતની અંદર વરસાદ ધોધમાર વરસી રહ્યો છે તેને લઈને જે દ્રશ્યો સામે આવ્યા છે, આકાશી દ્રશ્યો ગુજરાતી પર એક્સક્લુઝિવ માતરનું આ ભલાડા ગામના દ્રશ્યો છે, જ્યાં એક બાજુ કાંસ પસાર થાય છે, એક બાજુથી સાયલા મગરોલ જે રોડ છે એ રોડ પસાર થાય છે. દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાય છે જ્યાં સ્થળ ત્યાં જનસ્થિતિ જોવા મળે છે, કારણ કે માત્ર 14 કલાક જેટલા સમયની અંદર 17 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો અને વરસાદના કારણે સ્થિતિ થઈ છે. મહત્વની વાત કરવામાં આવે તો વિસ્તારની અંદર 15 થી 20 લોકોના ઘરો આવેલા છે. લોકો છે તે અત્યારે સ્થળાંતર કરી અન્ય જગ્યાએ શિફ્ટ થયેલ છે. તો બીજી બાજુ અત્યારે આ પાણી છે તે પાણી હજુ પણ વધી રહ્યું છે અને વરસાદ છે તે અત્યારે જો કે હાલમાં રાહતના સમયે વરસાદ બંધ થયો છે, પણ જો વધુ વરસાદ પડે છે તો પરિસ્થિતિ હજુ પણ વરસી શકે છે. જી પ્રીતિ. બિલકુલ ઉમંગ, આભાર આપનું જાણકારી આપવા માટે. તો ખેડાના માતરમાં લગભગ 17 ઇંચ જેટલો વરસાદ વરસ્યો ને તેના કારણે અહીં તારાજીના દ્રશ્યો સર્જાયા છે. ખેતરો પાણીમાં જળબંબોળ બની ગયા છે અને જ્યાં જુઓ ત્યાં ફક્ત પાણી જ પાણી. સમાચારોનો સિલસિલો યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. રાજ્યના હાલ બેહાલ થઈ ગયા છે. દક્ષિણથી લઈ અને ઉત્તર સુધી વરસાદ જ વરસાદ છે. અમદાવાદના સાણંદમાં પણ જળબંબાકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ પાણી ભરાયેલા છે. વરસાદ ભલે અત્યારે પૂરો ખાધો હોય, વરસાદ અત્યારે ઓછો છે, પરંતુ પાણી જે છે તેના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. રસ્તા જળબંબાકાર, જે વાહનો છે તે પણ રસ્તામાં અટવાયેલા છે. આપ જોઈ શકો છો સાણંદના આ દ્રશ્યો છે કે જ્યાં અનેક વાહનોએ જાણે કે જળસમાધિ લીધી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કારણ કે ગઈકાલથી જ આમ જોઈએ તો પરમ દિવસ રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. આજે વરસાદ ઓછો છે, પરંતુ ઓછા વરસાદમાં પણ આટલા પાણી ભરાયેલા છે. અનેક વાહનો બંધ પડી ગયા છે. વાહનો બંધ પડી જતા જે વાહન ચાલકો હતા, વાહન માલિકો હતા, તેઓ જ્યાં જે સ્થિતિ હતી એવી સ્થિતિમાં તેઓ આ વાહનોને મૂકીને ચાલ્યા ગયા છે. તો સાણંદના આ દ્રશ્યો અને અપડેટ મેળવીશું ગ્રાઉન્ડ ઝીરોથી. અમારા સહયોગી ગૌતમ આપણી સાથે જોડાઈ ગયા છે અને ગૌતમ પાસેથી વધુ અપડેટ મેળવીએ. જી ગૌતમ, આજે આટલા પાણી છે, ગઈકાલે કેટલા હશે ને હજી શું પરિસ્થિતિ થઈ શકે? જી ગૌતમ.
તો ગૌતમ પાસે જઈએ, કારણ કે કનેક્ટિવિટીના ઘણી વખત આવો વરસાદ હોય ત્યારે એવા પણ ઇશ્યુઝ આવતા હોય છે, પરંતુ જે દ્રશ્યો આપ જોઈ શકો છો, નદીની જેમ વહી રહ્યું છે આ પાણી. જી ગૌતમ. અમદાવાદને જોડતો રોડ જે છે અને તે અત્યારે સંપૂર્ણ રીતે બ્લોક થઈ ચૂક્યો છે. ગઈકાલથી આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે ને તેના કારણે સંપૂર્ણ રોડ જે છે તે બ્લોક થયેલો જોવા મળી રહ્યો છે. જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે અને આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ પહેલા તો હું મારા કેમેરામેન પંકજને કહીશ કે તમને દ્રશ્યો બતાવે કે આ તરફ જે જમણી સાઈડ રોડની જે જમણી સાઈડ જે છે તે જાણે બેટમાં ફેરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ધોળકા અમદાવાદ બદરખાના જે રસ્તો જે છે તે સંપૂર્ણ રીતે બ્લોક થઈ ચૂક્યો છે. લોકો જો પસાર થાય તો તેમને જીવના જોખમે પસાર થવાની નોબત જે છે તે આવી રહી છે અને જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ મુકાય છે. સંપૂર્ણ રીતે રોડ જે છે તે બ્લોક થઈ ચૂક્યો છે અને આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. અત્યારે હાલ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ટ્રેક્ટર જે છે તે સંપૂર્ણ રીતે અંદર જે રોડની નીચે ખાબકી ચૂક્યું છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એ જ રીતે આ ટ્રક જે છે તેના પણ આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેની એક્ઝેક્ટ પાછળ જે કાર જે છે જે મોટી વાહન જે છે તેના દ્રશ્યો પણ આ પ્રકારે જોવા મળી રહ્યા છે. આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે એટલે કે જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લોકો જે છે તે અહીંથી રાહદારી રૂપે નીકળતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. એટલે કે સંપૂર્ણ રીતે રોડ જે છે તે બ્લોક થઈ ચૂક્યો છે અને રોડ બ્લોક થવાના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરતા લોકો જે છે તે નજરે પડી રહ્યા છે. ફક્ત ને ફક્ત મોટા વ્હીકલો જે છે તે અહીંથી પસાર થાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અન્ય વાહનો જે છે તે પણ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે. આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી છે. ગઈકાલે અહીંયા ખૂબ જ મોટા પ્રમાણની અંદર પાણી હતું, પરંતુ વરસાદ રોકાયો છે અને વરસાદ રોકાયા બાદ જે સ્થિતિ જે છે તે થોડી કાબૂમાં આવી છે. પરંતુ વાહનો તમે જોઈ શકો છો, વાહનો ઉપરથી અંદાજ લગાવી શકાય છે કે કેવા પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થયું છે. હજુ પાણીનો પ્રવાહ એ જ પ્રમાણે આવી રહ્યો છે અને એ જ પ્રકારે જોવા મળી રહ્યો છે. ટુ વ્હીલર ચાલકો જે છે તેમને પણ ચાલીને જવાની નોબત આવી રહી છે અને જો અન્ય લોકો જે છે તે ધોળકા તરફથી આવતા હોય તો તેમને આ રીતે ટ્રેક્ટરમાં જવાની નોબત જે છે તે આવી રહી છે. આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અને આ પરિસ્થિતિ ગઈકાલથી આ પ્રકારની સ્થિતિ છે. આજે પણ હજુ સુધી સામાન્ય થઈ નથી. સંપૂર્ણ રીતે રોડ બ્લોક છે. લોકોને આવવું હોય તો દૂર દૂર ફરીને આવવું પડે તે પ્રકારની પરિસ્થિતિ જે છે તે સર્જાય છે. જી બિલકુલ. તો આ પરિસ્થિતિ સર્જાય છે અને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો લોકોના હાલ બેહાલ છે. પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો છોટાઉદેપુરની વાત કરીએ તો ઐતિહાસિક જોજવા ડેમ થયો છે ઓવરફ્લો. ધોધમાર વરસાદના પગલે નદીઓ બે કાંઠે છે. જીવાદોરી સમાન ઓરસંગ નદી બે કાંઠે છે. જોજવા આડબંધ છલકાયો છે. ડેમ ઓવરફ્લો થતા અદ્ભુત અને મનમોહક દ્રશ્યો પણ સર્જાયા છે. એટલે આ વરસાદ ક્યાંક આફત લઈને આવ્યો છે, ક્યાંક રાહત લઈને આવ્યો છે. વિભાગની આગાહી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલ સવારથી જ અવિરત અને ધોધમાર વરસાદને લઈને છોટાઉદેપુર જિલ્લાના નદી નાળાઓ છલકાયા છે. ખાસ મહત્વની બાબતો એ છે કે છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી જીવાદોરી સમાન. તો મુખ્યમંત્રી અત્યારે અમદાવાદના જે પણ વિસ્તારો છે જ્યાં પાણી ભરાયેલા છે ત્યાં અત્યારે મુલાકાત લેવા માટે પહોંચી રહ્યા છે. સ્થિતિનો તાગ મેળવવા માટે રૂબરૂ ત્યાં પહોંચી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. કારણ કે અમદાવાદના હાલ ગઈકાલથી જ બેહાલ હતા. હજુ પણ મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયેલા છે, જે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો. ઘણી જગ્યાએ ટ્રાફિક જામની પરિસ્થિતિ છે. આજે ઘણી બધી ઓફિસમાં રજા જાહેર કરવામાં આવી છે, ક્યાંક વર્ક ફ્રોમ હોમ આપવામાં આવ્યું છે અને આવી પરિસ્થિતિમાં મુખ્યમંત્રીનો આ કાફલો આપ જોઈ શકો છો. અલગ અલગ વિસ્તારોની તેઓ મુલાકાત લઈ રહ્યા છે, સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. સામાન્ય જનતા જે પરેશાન થઈ રહી હતી તેમની પાસે તેઓ પહોંચી રહ્યા છે. કારણ કે ઘણી વખતે મુશ્કેલી આવતી હોય, પરંતુ એ મુશ્કેલીનો ક્યારેક કદાચ હલ ન મળતો હોય, પરંતુ કોઈ વ્યક્તિ કદાચ તમને એક ઢાઢસ બાંધી દે તો પણ તમને એક સાંત્વના મળતી હોય છે. તો અહીંયા એ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદીઓ સાથે થઈ. આ પહેલા થોડીક ક્ષણો પહેલા જ બોપલમાં પહોંચ્યા હતા મુખ્યમંત્રી અને અત્યારે પણ આપ કાફલો જોઈ રહ્યા છો. સીએમ ભૂપેન્દ્ર પટેલનો આ કાફલો છે અને તેઓ હરિઓમ વિલા પહોંચ્યા છે. ગઈકાલે અમદાવાદનો કદાચ એવો કોઈ વિસ્તાર પૂર્વના સામાન્ય રીતે અમદાવાદના પૂર્વમાં બહુ જ પાણી ભરાઈ જતા હોય છે પૂર્વ વિસ્તારમાં. આ વખતે પશ્ચિમ વિસ્તાર ડૂબી ગયો હતો અને
પોશ સોસાયટી, પોશ વિસ્તાર, દરેક જગ્યાએ બસ પાણીનું જ રાજ જોવા મળતું હતું. એટલે કોઈ વિસ્તાર કદાચ એવો નહીં હોય કે કોઈ વિસ્તારમાં પાણી ન ભરાયા હોય. આવા વિસ્તારોની મુલાકાત લેવા માટે મુખ્યમંત્રી પહોંચી રહ્યા છે. તો ડેપ્યુટી સીએમ વલસાડમાં છે, મુખ્યમંત્રી અમદાવાદમાં છે. એટલે મધ્ય ગુજરાતનો અહીંયા તાગ મેળવી રહ્યા છે મુખ્યમંત્રી. અને સાથે જ ડેપ્યુટી સીએમની વાત કરીએ હર્ષ સંઘવીની, તો તેઓ દક્ષિણ ગુજરાતમાં છે. આમ મુખ્યમંત્રી હોય કે ડેપ્યુટી સીએમ હોય, નાયબ મુખ્યમંત્રી હોય, તેઓ સ્થળ નિરીક્ષણ કરી રહ્યા છે. એક એક વ્યક્તિ પાસે જઈ એક એક વ્યક્તિ પાસે પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે અને જરૂરી તમામ મદદ પહોંચાડવામાં પણ આવી રહી છે. એ પછી ભોજનની વ્યવસ્થા હોય કે પછી મેડિકલની કોઈ સુવિધા હોય. આ અંગે જ વધુ અપડેટ મેળવીશું. આપણી સાથે વિભુ જોડાઈ ગયા છે અને વિભુ ગ્રાઉન્ડ ઝીરોથી એ માહિતી આપશે, કારણ કે મુખ્યમંત્રી અલગ અલગ વિસ્તારોમાં તેઓ અત્યારે જઈ રહ્યા છે. વિભુ, અત્યારે ક્યાં પહોંચ્યા છે મુખ્યમંત્રી? જી સંધ્યા, અત્યારે છે બધી રીતે બોપલની સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. બોપલ ગુમામાં અત્યારે ચારે દિશામાં પાણી ભર્યા છે અને વહેલી સવારે લગાતાર એક પછી એક મંત્રીઓ પણ અહીં આવી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી ખુદ અત્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ પર પહોંચ્યા છે અને અત્યારે આપને એનો કાફલો છે તે જોઈ શકો છો કે અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે તે ફસાઈ ગયેલા છે. તેને મળવા માટે, તેમને શું સ્થિતિ છે તેનો તાગ મેળવવા માટે અત્યારે આખો કાફલો છે સીએમનો તે અત્યારે અહીં જોવા મળી રહ્યો છે. સીએમ અત્યારે સ્થળ ઉપર છે તે પહોંચી રહ્યા છે અને લોકોના અભિપ્રાય માંગશે. લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો હતો કે પાણી છે તે ભરાઈ ગયા છે અને પાણી ભરાવાના કારણે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે. છેલ્લા કેટલાક કલાકથી આ પાણી ભરાયેલા છે અને તેમ છતાં પાણી ઉતરતા નથી એવી સ્થિતિમાં અત્યારે ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે આખો છે તે અહીં પહોંચ્યો. અલગ અલગ દ્રશ્યો આપ જોઈ શકો છો કે વહેલી સવારે પણ મુલાકાત લીધી હતી. ત્યારબાદ મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ પહોંચ્યા હતા અને અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચી ગયા છે. અત્યારે કાફલા સાથે તમામ મુલાકાત લઈ અને સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. જી વિભુ, કોઈની સાથે મુલાકાત કરી રહ્યા છે? કારણ કે આ પહેલા પણ આપણે જોયું કે બોપલમાં પણ ઘૂંટણસમા પાણીની અંદર મુખ્યમંત્રી ખુદ ઉતર્યા હતા અને લોકો સાથે વાતચીત પણ કરી હતી, સ્થિતિનો તાગ મેળવ્યો હતો. જરૂરી મદદ પહોંચાડવા માટે પણ તંત્રને ખાસ કહેવાય કે લોકો જ્યારે અપીલ કરી રહ્યા છે ત્યારે એ પણ મુખ્યમંત્રી પોતે પણ પૂછી રહ્યા છે લોકોને કે કોઈ મદદની જરૂર હોય તો તંત્ર તરફથી એ પણ વ્યવસ્થા કરવામાં આવે. બિલકુલ સંધ્યા, અત્યારે જે મુખ્યમંત્રીનો કાફલો છે અત્યારે આપ જોઈ શકો છો કે બોપલ વિસ્તારમાં છે અને સોસાયટીમાં પણ લોકોની મુલાકાત કરી રહ્યા છે. અમે પણ ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે ચારે દિશામાં પાણી છે અને સાથે સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સાથે મેયર સહિત તમામ લોકો આ સ્થળ ઉપર જોવા મળી રહ્યા છે. જી, અત્યારે ક્યાં પહોંચી રહ્યા છે વિભુ? આપ જે જોઈ રહ્યા છો આ કોઈ રેસિડેન્સી છે, બંગલોઝ છે, ક્યાં કઈ જગ્યા છે આ એક્ઝેક્ટલી? આ બોપલ વિસ્તારના ગ્રીન સિટી છે, ઈશ્વર ગ્રીન આવેલું છે. ઘુમા પાછળનો આ રસ્તો છે અને અત્યારે સ્થિતિ છે તે આપ જોઈ શકો છો કે અત્યારે પાણી ભરાયેલા છે અને આ પાણીમાં અત્યારે જી વિભુ, અત્યારે તો પાણી થોડા ઓસરી ગયા. ગઈકાલે પરિસ્થિતિ વધારે ખરાબ થઈ હશે આ વિસ્તારની અને એ વિસ્તારો ઘણા લોકો એવા હશે જે ઘરમાં જ પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા હશે. તેઓને કદાચ સવારની ચા પણ કદાચ નસીબ ન થઈ હોય ગઈકાલથી. એ પ્રકારની પરિસ્થિતિ પણ હશે. તો એવા વિસ્તારોની મુલાકાતે આપ જોઈ શકો છો મુખ્યમંત્રીના આ દ્રશ્યો આપ જોઈ શકો છો. પાણીની વચ્ચે, ઘૂંટણસમા પાણીની વચ્ચે તેઓ પગપાળા ચાલતા જ સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. જે વિસ્તારના જે આગેવાનો હોય તેમની સાથે પણ તેઓ વાતચીત કરી રહ્યા છે. આ સાથે જ કોર્પોરેશનના અધિકારીઓ પણ તેમની સાથે છે, કારણ કે તમામ વિસ્તારમાં પહેલા જે રીતે વાત કરી કે પૂર્વ વિસ્તાર હંમેશા વિભુ ડૂબી જતો હોય છે. આ વખતે પશ્ચિમનો વારો હતો અને એમાં પણ જ્યારે 10 ઇંચથી વધુ વરસાદ જો ખાબકી ગયો હોય, એ કદાચ લોકોએ વિચાર્યું પણ નહીં હોય કે આટલો બધો વરસાદ થશે. તેવામાં પાણી ભરાઈ જશે અને લોકોના ઘર ડૂબી જશે. અત્યારે જે રીતે પરિસ્થિતિ જોવા મળી છે, પરિસ્થિતિમાં અત્યારે આપના સીધા દ્રશ્યો છે તે જોઈ શકો છો કે લોકો સાથે મળી રહ્યા છે અને આ સ્થિતિનો ક્યારેય કોઈને અંદાજો પણ નહોતો કે આટલું પાણી છે તે ભરાશે અને આટલું પાણી ભરાવાને કારણે જ આ તમામ લોકો અત્યારે અહીં મુલાકાત લઈ રહ્યા છે, વિઝિટ કરી રહ્યા છે સ્થળની અને રજૂઆત પણ કરી રહ્યા છે. જે રીતે
સ્થિતિ જોવા મળી રહી છે અમદાવાદ શહેરની, અને તેના કારણે આ પાણી ભરાઈ ગયું છે. તો બિલકુલ સ્થિતિ વિકટ બનેલી છે. સામાન્ય રીતે પૂર્વ વિસ્તાર ડૂબતો હોય, આ વખતે પશ્ચિમ વિસ્તાર ડૂબ્યો છે, તેમાં પણ બોપલના હાલ બેહાલ થયા છે. મુખ્યમંત્રીના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ભૂપેન્દ્રભાઈ પટેલ, આપ આજે બહારના દ્રશ્યો છે અને મેયર પણ તેમની સાથે છે. બહારના દ્રશ્યો છે વિભુ, અત્યારે ઋષિકેશભાઈ પણ તેમની સાથે છે અને આગેવાનો તેમની સાથે છે. શું વાતચીત થઈ રહી છે? પાણી ભરાયા છે. ભૂપેન્દ્રભાઈ પટેલ ભાગ મેળવવા માટે જોવા મળી રહ્યા છે. મળી રહ્યા છે, સાથે જ ઋષિકેશભાઈ પટેલ પણ છે અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ અહીં જોવા મળી રહ્યો છે કે તેઓ સ્થિતિનો આખો તાગ મેળવી રહ્યા છે કે જે પ્રમાણે પાણી બોપલ વિસ્તારમાં ભરાયા છે, ગુમા વિસ્તારમાં ભરાયા છે અને કોઈને અંદાજો પણ નહોતો કે આટલી હદે પાણી છે તે અમદાવાદ શહેરમાં ભરાશે. ત્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ પર અત્યારે પહોંચી ગયા છે અને તેના કારણે અત્યારે સ્થિતિમાં આપ જોઈ શકો છો કે અત્યારે તમામ વિસ્તારોની મુલાકાત લીધી છે અને મુલાકાત લઈ અને જી બિલકુલ, તો મુખ્યમંત્રીએ આપ જોઈ શકો છો તેઓ લોકોને મળી રહ્યા છે, આ બેનને મળી રહ્યા છે અને તેઓ પણ અત્યારે મુખ્યમંત્રીને એ જોઈને એક તરફ તેમને ખુશી, ભલે પરિસ્થિતિ અત્યારે વિકટ છે પરંતુ કહેવાય ને કે કોઈ તમારું જ્યારે હાલચાલ પૂછે ને તો એ પરિસ્થિતિ અથવા તો જે મુશ્કેલી આવતી હોય છે ને થોડી હળવી લાગવા લાગે છે કે કમસે કમ કોઈ અમારો હાલચાલ પૂછવા માટે આવ્યું છે. વિભુ, સર અત્યારે તમામ વિસ્તારમાં પાણી ભરાયા છે અને મુલાકાત લઈ રહ્યા છે. જો કે તમામ લોકોને પણ મળી રહ્યા છે અને તેઓ ઉચ્ચ અધિકારીઓ સાથે પણ વાત કરશે, કારણ કે બોપલ વિસ્તારમાં જે રીતે પાણી ભરાઈ ગયું છે અને પાણીનો નિકાલ છે તે તાત્કાલિક ધોરણે નથી થતો, ત્યારે આ તમામ સ્થિતિ આપ જોઈ શકો છો કે જે રીતે પાણી ભરાઈ ગયા છે અને ત્યારબાદ વિભુ લોકો પણ આવીને મળી રહ્યા છે મુખ્યમંત્રીને, કારણ કે તેમના વિસ્તારમાં આવ્યા છે મુખ્યમંત્રી અને આવી કપરી પરિસ્થિતિમાં તેઓ લોકોની સાથે છે. તેઓ એક મેસેજ પણ આપી રહ્યા છે કપરી પરિસ્થિતિમાં તેમની સાથે અને લોકો તેમને મળી પણ રહ્યા છે. તો ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા છે બોપલનો આ વિસ્તાર, અલગ અલગ વિસ્તારોમાં તેઓ જઈ રહ્યા છે, અલગ અલગ સોસાયટીમાં તેઓ જઈ રહ્યા છે અને સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે, લોકો સાથે મળી રહ્યા છે, તેમની કયા પ્રકારની મુશ્કેલીનો સામનો ગઈકાલથી અમદાવાદના લોકો કરી રહ્યા છે તે અંગે તેઓ વાતચીત પણ કરી છે લોકો સાથે. અને હમણાં જ એક બહેનને પણ જોયા હતા અને તેઓ પણ આવીને મુખ્યમંત્રી સાથે મળ્યા હતા અને તેઓએ નમસ્તે કર્યું હતું અને તેઓ જાણે કે એમને એક સાંત્વના, નાની દીકરીને પણ મળ્યા હતા. તેઓ પણ એક હસતા ચહેરે સ્વાગત કરી રહી છે. વિભુ, છે બાળકોને મળી રહ્યા છે, વડીલોને મળી રહ્યા છે અને બોપલ વિસ્તાર એવો છે કે આ પહેલી ફેરી બહુ સમય પછી આ સ્થિતિ છે તે જોવા મળી રહી છે, કારણ કે પહેલા તો એવું બનતું કે વરસાદ આવે પરંતુ પાણી ભરાય અને પાણી છે 1-2 કલાકમાં ઓસરી જતા હોય છે, પરંતુ અત્યારે જે રીતે પાણી ભરાયું છે એ ઓસર્યા નથી અને તેના કારણે જે લોકોને મુશ્કેલીનો સામનો છે તે કરવો પડતો હોય છે. પરંતુ હવે પાણીનો નિકાલ થાય તે પ્રકારની આખી વ્યવસ્થા છે તે કરવા માટે અત્યારે વ્યવસ્થા છે તે કરવા માટે સૂચનો આપ્યા છે અને હવે ધીમે ધીમે આ પાણી છે તે પણ ઓસરી રહ્યા છે. આખો કાફલો છે તે અહીં આપને જોવા મળી રહ્યો છે. બિલકુલ કાફલો જોવા મળી રહ્યો છે ને હવે તેઓ કદાચ રવાના થઈ રહ્યા છે. વિભુ, બીજા કોઈ વિસ્તારમાં પણ અત્યારે જશે? શું વિગતો ત્યાંથી પ્રાપ્ત થઈ રહી છે? કારણ કે અલગ અલગ વિસ્તારોમાં તેઓ સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે અને લોકો પણ અત્યારે તેમને પણ ક્યાંક એક આશ્વાસન મળી રહ્યું છે કે ના, અમે આ પરિસ્થિતિમાં હતા પરંતુ મુખ્યમંત્રી ખુદ અમારા આંગણે આવ્યા, અમને જોવા માટે આવ્યા, આ પરિસ્થિતિ કયા પ્રકારની છે અને કઈ વ્યવસ્થા કરવી, કારણ કે જ્યારે તમે ગ્રાઉન્ડ ઝીરો પર તમે પોતે જતા હોય ત્યારે એનો ખ્યાલ આવતો હોય છે. રવાના થઈ ચૂક્યો છે, અહીંથી અલગ અલગ વિસ્તારોની તેઓએ મુલાકાત લીધી છે, સોસાયટીમાં કયા પ્રકારના પાણી ભરાયા છે, શું સ્થિતિ છે સ્થળ ઉપર એ પણ આખો તાગ છે તે મેળવ્યો છે અને
હવે આખી જે બેઠક મળશે તેમના ઉપર પણ ચર્ચા કરવામાં આવશે કે જે વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાયા છે અને પાણીનો નિકાલ નથી થઈ રહ્યો તેવા સંજોગોમાં લોકોને હેરાનગતિ થઈ રહી છે. લોકો હવે પાણીથી કંટાળી ગયા છે કારણ કે રોડ ઉપરનું પાણી નથી નીકળતું. એના કારણે જ અત્યારે સોસાયટીઓમાં પણ પાણી ભરાયેલા છે, ઘરમાં પાણી ભરાયેલા છે, એટલા માટે નીકળતા નથી અને તાત્કાલિક એ પાણીનો નિકાલ થાય તે પ્રકારની આખી વ્યવસ્થા કરવા અત્યારે પણ જોઈ શકો છો કે રોડ ઉપર કેટલું પાણી છે ને આ રોડ ઉપરથી આખો કાફલો છે તે હવે પસાર થઈ રહ્યો છે. અહીંથી આપ જોઈ શકો આખા દ્રશ્ય કે તેમની સાથે અધિકારીઓ પણ હતા અને મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા, મેયર હતા, અમદાવાદ કમિશનર પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને આ વિસ્તારમાંથી હવે આખો તાગ મેળવી અને આખો કાફલો છે તે જઈ રહ્યો છે. પરંતુ લોકોનું કહેવું છે કે હવે આ પાણી છે તે જલ્દી ઓસરવા જોઈએ અને જેના કારણે લોકોને છે તે રાહત મળે. આખો વિસ્તાર છે કે સવારથી અમે અલગ અલગ વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છીએ. ત્યાં પણ તમામ જગ્યાઓ ઉપર પાણી જોવા મળી રહ્યું છે. સોસાયટીઓમાં તો પાણી છે પરંતુ લોકોના ઘરમાં પાણી છે એ પ્રશ્ન સૌથી મોટો છે કે ઘરમાં. બિલકુલ. તો મુખ્યમંત્રી અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. બોપલમાં સૌથી વધારે વિકટ પરિસ્થિતિ હતી, ત્યાં તેઓ પહોંચ્યા, લોકોની સાથે વાતચીત કરી. વિભુ, આપનો આભાર. તો વરસાદને લગતી તમામ ખબરો સાથે અપડેટ સાથે પાછા ફરી રહ્યા છે. આપ ક્યાંય ન જતા, જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. તો સૌરાષ્ટ્રમાં પણ મેઘો મંડાયો છે. અમરેલીના સાતલડી નદીના પાણીમાં મર્યાદા ચૂકી ગયું છે. આ નદીનું પાણી, સાતલડી નદીના પાણી ખેતર અને ગામમાં ફરી વળ્યા છે. બાબાપુર ગામ બેટમાં ફેરવાયું છે. બાબાપુર ગામમાં પાણી ઘૂસી ગયું હોવાનો સ્થાનિક લોકોનો દાવો છે. તો શિક્ષકો, બેંક કર્મચારીઓ, અન્ય સરકારી કર્મચારીઓ સામે કાંઠે ફસાઈ ગયા છે કારણ કે વચ્ચે પાણીનો પહેરો છે અને તેઓ બીજા સામે એટલે કે સામે કાંઠો જે છે તે પાર કરી શકે તે પ્રકારની પરિસ્થિતિ નથી. તો ઘણા બધા કર્મચારીઓ ફસાઈ ગયા છે. કામ અર્થે તેઓએ સામે કાંઠે જવાનું છે. બગસરા પંથકમાં ભારે વરસાદ છે. સાતલડીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને લોકો ફસાઈ ગયા છે અને આ લોકો હવે ત્યાંથી બીજો કાંઠો કેવી રીતે પાર કરે કારણ કે એક તો પાણીનો પ્રવાહ વધુ છે, બોટની કોઈ વ્યવસ્થા નથી અને પાણી એટલા છે કે દોરડા વડે પણ ત્યાંથી જો પસાર થવું હોય તો મુશ્કેલી સર્જાય. ગઈ મધ્યરાત્રિથી અમરેલી જિલ્લામાં જે રીતે મુશળધાર વરસાદ પડી રહ્યો છે તેના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ફરી વળ્યા છે. અત્યારે જ્યાં હું ઉભો છું એ બાબાપુર ગામ જવાનો રોડ છે અને આ સાતલડીના નદી આપ જોઈ શકો છો કે માત્ર નદી નહીં પરંતુ ખેતરોમાં પણ હવે આ નદી પહોંચી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે. લગભગ વહેલી સવારથી 6 વાગ્યાથી આ પ્રકારના દ્રશ્યો છે. ખૂબ મોટા પ્રમાણમાં પાણીના કારણે વાહન વ્યવહાર અને કેટલાક લોકો જે બાબાપુર ગામ જવું છે તે પણ અટવાયા છે. મારી સાથે એક પોસ્ટમાં નોકરી કરતા છે જેને બાબાપુર જવું છે, શું સ્થિતિ છે અને ક્યારથી તમે અટવાણા છો? 9 વાગ્યાના હું અહીંયા ઉભો છું અને સાતરડી નદી ઉપર પાણી આવી ગયું છે. મારે પોસ્ટ ઓફિસે ગામમાં જવું છે પણ હું જઈ શક્યો નથી અને બહુ જ સ્થિતિ ખરાબ છે અને આ અમરેલી બગસરા હાઈવે પણ બંધ છે એટલે લોકોને બસમાં અવર જવર કરવામાં પણ તકલીફ પડી રહી છે. મારી સાથે અન્ય એક સ્થાનિક લોકો છે. તમારે બાબાપુર જવું છે, શું સ્થિતિ છે અત્યારે? અત્યારે તો નદી પુલ ઉપર ધારોધર હાલી જાય છે ને બે સાઈડ પાણી આવી ગયું છે ને લોકોનો જઈ શકતા નથી. તમે કેટલા વાગ્યાથી ઉપર? હું અહીંયા 6 વાગ્યાથી ઉભો છું અને આ 7 વાગ્યા પછી પાણી આવવાનું ચાલુ થયું છે. અત્યારે કેટલા વાગ્યા ત્યાં સુધી પાણી અત્યારે હજી વધુમાં છે. અત્યારે જે રીતે સ્થિતિ છે વહેલી સવારે 6 વાગ્યાથી મારી સાથે અન્ય એક વ્યક્તિ છે. તમારું ગામ કયું, નામ શું? મારું નામ કમલેશ છે, મારું ગામ બાબાપુર છે. અત્યારે અમારી પરિસ્થિતિ એટલી ખરાબ છે, તમને કહીએ ને તો અમારા ઘરમાં પાણી ઘૂસી ગયા છે. ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને ઘરના આટાણે હાલત ખાલી ઘરની ઘરવસ્કરી બધી અમારે બધી માળિયા મૂકવી પડી છે. આ પાણી અહીંથી આવીને અમારા ગામમાં ઘૂસી ગયું ત્યાં સુધી અને ઘરમાં અટાણે બધા હાલત માણસોને ક્યાં જવું કેમ જવું ને એ મુશ્કેલી થઈ ગયા. કદાચ અનિચ્છે કઈક બન્યું હોય ને તો એવું અઘરું થઈ ગયું છે કે અટાણે બધાને લઈ જવા તો કઈ રીતે લઈ જવાય એમ, કારણ કે ઘરની બહાર નીકળાતું નથી એટલું. આનું આ પાણી અમારે ગામમાં ઘરમાં કરી ગયા છે. એટલે બાબાપુર થી બહાર જવું હોય તો જઈ શકાય તેવી નહીં, કોઈ સ્થિતિ નથી. અહીંથી તમે માનો કે બાબાપુર કઈ પણ અનિકાર્ય બન્યું
તો કોઈ પણ વ્યક્તિ નો અંદર જઈ શકે, નો બહાર આવી શકે. અને હાલત બહુ ખરાબ થાય છે અમારા આ વખતે. તો આ પરિસ્થિતિ છે. સાતલડી નદી પોતાની મર્યાદા ચૂકી અને અત્યારે રેલાઈ રહી છે, જેના કારણે બાબાપુર ગામ છે બેટમાં ફેરવાયું છે. લોકો ખૂબ પરેશાન છે, પરંતુ દુર્ભાગ્યવશપૂર્ણ રીતે હજુ સુધી અધિકારીઓ, કર્મચારીઓ કે તંત્રની કોઈ ટીમ અહીંયા હાલ પૂછવા આવી નથી. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. તો નવસારીના વાંસદા તાલુકામાંથી દુઃખદ ઘટના સામે આવી છે. મોટી વાલઝર પુલ નજીક એક યુવકે કાવેરી નદીમાં ઝંપલાવ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયરના જવાનો પહોંચ્યા, પરંતુ ભારે વરસાદના કારણે નદીમાં પાણીનો પ્રવાહ અત્યંત તેજ છે. બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે. ઘટનાની જાણ થતાં વાંસદા પોલીસ સ્થળ પર પહોંચી છે. વધુ તપાસ અને બચાવ કામગીરી માટે જરૂરી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. તો ભારે પ્રવાહથી બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે. એક યુવકે ઝંપલાવ્યું છે કાવેરી નદીમાં અને તેજ પ્રવાહ છે અત્યારે, માટે રેસ્ક્યુ ઓપરેશન પણ મુશ્કેલ થઈ રહ્યું છે. યુવકે કાવેરી નદીમાં ઝંપલાવતા અફરાતફરી મચી ગઈ. લોકોએ પણ તંત્રને જાણ કરી. તો મહેસાણા કડીમાં છેલ્લા 24 કલાકમાં 7.5 ઇંચ કરતા પણ વધુ વરસાદ ખાબક્યો છે. વરસાદને લઈને કડીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. કડી કરણનગર રોડ પર પાણી ફરી વળ્યા છે. વરસાદી પાણી ભરાવાને લઈને જનજીવન પર માઠી અસર થઈ રહી છે. તો અનેક જગ્યાએ બજારો હોય, સોસાયટી હોય, સર્વત્ર પાણીનું રાજ છે. દર વર્ષે પાણીની સમસ્યા બહુ રહે. અહીંયા આખા રોડમાં પાણી ભરી રહે. અવર જવરની, વેપાર કરવાની બહુ મુશ્કેલ પડે. તો આનો નિકાલ કરવા માટે વિનંતી. આ કરણનગર રોડ ઉપર દર વર્ષે આ પ્રોબ્લેમ 7, 8, 10 ઇંચ વરસાદની અંદર આ ડોક્ટર સોસાયટીથી છેક સુવર્ણ પેલેસ સુધી આ પ્રોબ્લેમ થતો જ હોય છે. આ પેલી બાજુની સાઈડ રાજ સિટીની અંદર પણ આ રીતનો પાણીનો ભરાવો દર વર્ષે થતો જ હોય છે. કડીમાં છેલ્લા 24 કલાકમાં 7.5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે કડી જય બંબાકાર બન્યું છે. આપણે હાલમાં કડીના કરણનગર રોડ પર પહોંચ્યા છીએ. તમે જોઈ શકો છો કે સમગ્ર જે રોડ હોય છે તે પાણીમાં ગરકાવ છે. તો બીજી બાજુ હું સોસાયટી પણ બતાવવાની કોશિશ કરીશ. અહીંયા આવેલી છે શ્રી શક્તિનગર સોસાયટી. આ સોસાયટીની અંદર પણ જે પાણી હોય છે તે હાલમાં ઘૂસી ચૂક્યા છે. એટલે કહી શકાય છે કે કડીમાં સામાન્ય વરસાદમાં જ કડી પાણી બનતું હોય છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 7 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા હાલમાં કડીના અનેક જે વિસ્તારો હોય છે તે પાણીમાં ગરકાવ થયા છે. ખાસ કરી વાત કરીએ તો અંડરપાસ હોય છે, કરણનગર રોડ હોય છે, સહિત અનેક જે વિસ્તારો હોય છે તે પાણીમાં ગરકાવ થયા છે. તો અનેક ગામોમાં પણ આજે પાણી ભરાવાની જે સમસ્યા હોય છે તે સામે આવી છે. સામાન્ય વરસાદમાં જ્યારે કડી પાણી થતું હોય છે, ત્યારે 7.5 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા હાલમાં જે કડી હોય છે તે જય બંબાકાર બની છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કડી, મહેસાણા. તો અરવલ્લીના મોડાસા પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. મોડાસા માલપુર રોડ પર આવેલા ખેતરોમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા ખેતરોમાં તળાવ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને પરિસ્થિતિ હજુ પણ વિકટ બને તો નવાઈ નહીં. અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને માલપુરથી જે મોડાસા હાઈવે છે એ હાઈવેની બાજુમાં પાણી ભરાયા છે. ખેતરો જળબંબાકાર થઈ ચૂક્યા. દ્રશ્યો તમને બતાવીશ કે ગ્રામીણ પંથકમાં 2 ઇંચથી વધુ વરસાદના કારણે જે મગફળી, સોયાબીન સહિતના જે પાકો છે તે હાલ પાણીમાં જોવા મળ્યા છે. આપ જોઈ શકો છો કે સામે જે ખેતર છે એ મગફળીનું ખેતર છે, જ્યાંથી પાણી બહાર નીકળી રહ્યા છે અને અન્ય ખેતરમાં જઈ રહ્યા છે. આપ જોઈ શકો છો કે જે પાણીનું જે સ્તર છે એ વધી રહ્યું છે, એનો ફ્લો છે. જોઈ શકો છો કે જે પ્રકારે વરસાદની અપેક્ષા ખેડૂતો રાખી રહ્યા હતા, હવામાન વિભાગે જે આગાહી કરી છે કે રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે, એ જ પ્રકારે વરસાદી માહોલ અરવલ્લી જિલ્લામાં જોવા મળી રહ્યો છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. તો વરસાદને લગતી તમામ અપડેટ સાથે પાછા ફરીશું નાનકડા બ્રેક બાદ.